નમસ્કાર સ્ટાર્ટઅપ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજાર લઈને આવ્યો છે એક નવો શો જેમાં તમે તમારા સ્ટાર્ટઅપને અમારા સમક્ષ પ્રસ્તુત કરી શકો છો. આ શો દરમિયાન અમે ગુજરાતના મોટા શહેરોની મુલાકાત લઈશું અને આયોજન કરીશું સ્ટાર્ટઅપ માટેની ઇવેન્ટનું. તો સ્ટાર્ટઅપ ગુજરાત પાવર્ડ બાય સીએનબીસી બજાર જલ્દી જ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આવશે. પણ તે પહેલાં આજે અમે તમને મુલાકાત કરાવીએ અને જાણકારી લઈએ આ શો પાછળ અમારા સાથે જોડાયેલા લોકોની અને તેમના વિચારોની. સૌપ્રથમ હું સ્વાગત કરીશ રાજેશ ગાંધીનું, જેઓ ડિરેક્ટર છે અફસર બિટિયાના અને સાથે સાથે અર્બન સ્ટિચ અને વુમન બજાર સાથે પણ જોડાયેલા છે. ત્યારબાદ અમારી સાથે જોડાયા છે દીપક પરીખ, જેઓ HNYB વેન્ચર કેપિટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને એક્સેલરેટર ચલાવે છે અને જેમણે ઘણા પાથ બ્રેકિંગ કામ કર્યા છે જેનાથી સ્ટાર્ટઅપને નવી દિશા મળવા પામી છે અને જેઓ સ્ટાર્ટઅપ ગુજરાતના કો ફાઉન્ડર પણ છે. અને ત્યારબાદ આપણી સાથે જોડાયા છે અમદાવાદથી ધરતી એપોલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ડિરેક્ટર ચિરાગ પટેલ અને જેમનો ધ્યેય છે 10,000 આંત્રપ્રોન્યોર્સને તેમનો બિઝનેસ સેટ કરવામાં મદદ કરવાનો. આપ સૌનું સ્વાગત છે આજના એપિસોડમાં અને થેન્ક યુ ફોર કમિંગ. અને રાજેશજી, પહેલાં હું તમને પૂછીશ કે આપણે જ્યારે બી સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ તો એને રિલેટ કરીએ છીએ આઈટી સેક્ટર સાથે. શું એ નોશન બરાબર છે? આઈ થિંક બિફોર 6 months હું પણ એવું માનતો હતો કે સ્ટાર્ટઅપ મીન્સ આઈટી. હા, ઓકે. પરંતુ જ્યારે અમે ગુજરાતમાં એક અફસર બિટિયા પ્રોજેક્ટ ચાલુ કર્યો જી. તે 2 વર્ષ પહેલાં જી. અને એક અર્બન સ્ટીચ ગામડાનો ત્યારે અમને જોવામાં આવ્યું કે ગુજરાત જેવા સ્ટેટમાં આઈટી બેઝ બિઝનેસ કરવું તે લગભગ કંઈક મુશ્કેલ જેવું છે. ત્યારે એક ટ્રાઇકોન કરીને એક કોન્ફરન્સ હતી આઈએમ અમદાવાદ, તે એટેન્ડ કરી. એમાં એમ કહેવામાં આવ્યું કે ઇન્ડિયામાં જે સ્ટાર્ટઅપ કેપિટલ આવે છે એમાંથી 23% બેંગ્લોરમાં જાય છે, 17% જેવું એનસીઆરમાં જાય છે, 12-15% પૂનામાં જાય છે અને ગુજરાતમાં ઓનલી 1% આવે છે. જે બેઝિક હબ્સ ગણાય છે પૂના અને હવે બેંગ્લોર બધા. જી. આજે જો મોદી સાહેબની જ ભાષામાં વાત કરીએ તો સ્ટાર્ટઅપ એને કહેવાય કે જેમાં તમને કંઈક નવો આઈડિયા આવે, એ આઈડિયા માટે તમે એકદમ મથી બનો એટલા મંડી પડો કે પછી તમારા ઘરવાળા તમને ફેંગડી પકડી ઉપાડી અને બહાર મૂકી દે કે આ પાગલ થઈ ગયો છે. આ મોદી સાહેબના શબ્દમાં જ કહું તો. અને ત્રીજું એને જે બહુ સારું કીધું કે સ્ટાર્ટઅપની શરૂઆત ત્યારે જ થઈ શકે કે તમને કોઈ સમાજ માટે જ્યારે કોઈ એમ થાય કે આ સમાજમાં આ વસ્તુ ઘટે છે, તમને ચિંતા થાય. જેવી રીતે આપણે રિક્ષાની અને ટેક્સીની સમસ્યા હતી તો ઓલા કેબ થયું, ઉબર થયું, હોટલ માટે ગોવાઈ બહુ થયું. બરાબર. તો સમસ્યાના ઉકેલ એટલે સ્ટાર્ટઅપ. પણ ગુજરાતમાં ઘણા સમયથી ત્યાં જ એજ્યુકેશનની મહેનત તો ઘણી કરે છે પણ આઈટી બેઝ સ્ટાર્ટઅપ જે છે એ થવા થોડાક મુશ્કેલ લાગે છે કારણ કે 1% જ ટોટલ કેપિટલ. તો એઝ એ ગુજરાતી મેં જ્યારે આઈએમમાં સાંભળ્યું ત્યારે મને એમ થયું કે શું કામ આવું બને. ત્યારે એક સર્વે કરાયું કે 1% ગુજરાતીમાં જ સૌથી વધુ ઇનોવેશન હોય છે. ગુજરાતીમાં જ એક હિંમત હોય ધંધો કરવાની, સાહસ કરવાની. ચોક્કસ. છતાંય ગુજરાતને 1% જ મળે છે. જી, કારણ કે આઈ થિંક ગુજરાત આઈટી માં એટલું બધું પાવરફુલ નથી અને એમના પાવરફુલ પોઈન્ટ્સ કે એરિયા છે એ છે મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ. પણ દીપકભાઈ, હું તમારી પાસે જાઉં તો તમે ગ્રાસરૂટ લેવલ પર કામ કરો છો. શું છે તમારા મતે ગુજરાત સ્ટાર્ટઅપ્સનું એક હબ બનવા માટે કયા પોઝિટિવ અને નેગેટિવ છે કે ગુજરાત હબ બનતા રહી જાય છે? આમાં એક મોટી પ્રોબ્લેમ છે માઇન્ડસેટનું. જી. રાઈટ. આપણે કોપી કરીએ છીએ માઇન્ડસેટ જે રાજેશભાઈ કહેતા હતા કે સ્ટાર્ટઅપ અને આઈટી. રાઈટ. સો સ્ટાર્ટઅપ, ઇનોવેશન એન્ડ એસએમઈ, આ 3 ટોટલી ડિફરન્ટ ટોપિક્સ છે. વેન યુ મેક પોલિસી આપણે સોચીએ છીએ કે તીનોને ઓલ થ્રી વી શુડ મર્જ ઇટ. રાઈટ. એકચ્યુઅલી થિંગ ડઝન્ટ હેપન દેટ વે. સ્ટાર્ટઅપ એટલે કોઈને પણ સારું આઈડિયા આવ્યું છે, રાઈટ, એને એક્ઝિક્યુટ કરવા માટે જે પણ કરવું હોય એ સ્ટાર્ટઅપ. ઇનોવેશન મીન્સ સમથિંગ વિચ ઇઝ આઉટ ઓફ ધ બોક્સ, વેરી ડિફરન્ટ, રાઈટ, ટુ સોલ્વ અ બિગ પ્રોબ્લેમ. એસએમઈ એટલે કોઈ પણ ટ્રેડિંગ કરે કે કોઈ પણ ધંધો કરે, રાઈટ, એ એસએમઈ. છોટા સ્કેલ પે કરે એટલે એ એસએમઈ. આપણે જે પોલિસી બનાવીએ કે કોઈ પણ એક્શન લઈએ
આપણે તીનોને કન્ફ્યુઝ કરી દઈએ છીએ. ગુજરાત માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વી ફોકસ ઓન મેન્યુફેક્ચરિંગ, રાઈટ. વી હેવ પ્રૂવન થ્રુ ધીરુભાઈ અંબાણી, થ્રુ મિસ્ટર સંઘવી and Pankajbhai that manufacturing, whether it is pharma, engineering, we are extraordinary, right? અને જેમ રાજેશભાઈએ કીધું, આપણે ગુજરાતી મોર આંત્રપ્રોન્યોર છે, મોર આપણું બિઝનેસમાં દિમાગ ચાલે છે, તો વાય નોટ યુટિલાઇઝ ધેટ પ્લસ પોઈન્ટ્સ અને ગુજરાતને એથી આગળ લઈ જવું જોઈએ, એવું તમારું માનવું છે? Exactly, like we should harp on our strengths rather than try to create something જે actually possible. અત્યારે it's very difficult, right? Gujarat is trying for past 20 years to become IT hub. Unfortunately, we have not been able to reach there. ઇકોસિસ્ટમ ત્યાં અવેલેબલ છે જ નથી. અત્યારે બહુ લિમિટેડ છે. પણ મેન્યુફેક્ચરિંગ અને આવી બધી વસ્તુ માટે ટ્રેડિશનલ રૂટ્સ છે. સો લેટ્સ સ્ટીલ ફોકસ on manufacturing but support IT so that actually we reach where other cities are, because they go hand in hand. જી જરૂર. ચિરાગ, એ સાથે હું તમને પૂછવા માંગીશ કે તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ બનાવે છે, 4 પાર્ક્સ બનાવ્યા છે અમદાવાદની બાજુ. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે શું અને કઈ રીતે તમે સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરી રહ્યા છો, કઈ રીતે નવા સ્ટાર્ટઅપ્સને તમે હેલ્પ કરી રહ્યા છો? ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે એક એવો વિશાળ એરિયા કે જેમાં લાઇક માઇન્ડેડ પીપલ, સ્પેશિયલી મેઇનલી જેને ઇન્ડસ્ટ્રી કરવી હોય એ લોકો આવીને જોડે બિઝનેસ કરે. અને જેમ દીપકભાઈ અને રાજેશભાઈએ કીધું કે ગુજરાતીઓ બહુ જ નેચરલી ઇન્ડસ્ટ્રીમાં એન્ટરપ્રિનરશિપ કલ્ચર ખૂબ જૂનું અને એસ્ટાબ્લિશ છે. એટલે આઈટીમાં ઇન્ડિયામાં કોઈ સફળતા હોય બેંગ્લોર કે વર્લ્ડ લેવલે સિલિકોન વેલી, સેન ફ્રાન્સિસ્કો એરિયા, તો આપણે પણ એમાં સફળ થવું જરૂરી નથી, કેમ કે બહુ બધા પરિબળો ભાગ ભજવે છે એક સ્ટાર્ટઅપ કલ્ચરને એસ્ટાબ્લિશ કરવા માટે. અને એ રીતે જુઓ તમે તો મેન્યુફેક્ચરિંગમાં આપણા એ બધા જ નેચરલ એડવાન્ટેજ આપણા ત્યાં ગુજરાતમાં છે. પછી ફાર્મા હોય કે એન્જિનિયરિંગ હોય કે ટેક્સટાઇલ હોય કે ડાયમંડ ઉદ્યોગ હોય. અને ટ્રેડિશનલી આઈટી કરતાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી જે છે એ રોજગારી બી અનેક ગણી વધારે પૂરી પાડે છે, રોકાણ પણ ખૂબ મોટું લાવતા હોય છે કલેક્ટિવલી કમ્પેર ટુ આઈટી ક્ષેત્ર. અને આપણા જોડે ઓલરેડી નેચરલ એડવાન્ટેજ છે, તો અમારા બધાનો ગોલ એવો છે કે આ બધા જુદા જુદા પરિબળોને ભેગા કરીને એક સરસ સિસ્ટમ એન્ટરપ્રિનરને આપીએ કે જેને ઇન્ડસ્ટ્રી સ્થાપવી છે. અને ગુજરાતને બાય ડિફોલ્ટ નોટ ઓનલી ઇન્ડિયાનું પણ વર્લ્ડ લેવલે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ટઅપ હબ બનાવી શકાય છે, જેવી રીતે સેન ફ્રાન્સિસ્કો આઈટી અને કમ્પ્યુટર ક્ષેત્રે બન્યું છે. અને એના માટે ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે જ્યાં પ્લગ એન્ડ પ્લે સિસ્ટમ આવીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવી શકે અને પોતાનું કામ ચાલુ કરી શકે. અમે ઓફર અમારા પાર્કમાં છત્રાલ આગળ ધરતી એપોલો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલું છે ત્યાં આપી રહ્યા છીએ. અને આને એક ફોર્મલાઇઝ રીતે ખૂબ મોટું વાહન બનાવી શકાય છે. દેટ ઇઝ વોટ આઈ ફર્મલી બિલીવ. તો તમે જે સ્મોલ અને અપકમિંગ સ્ટાર્ટઅપ્સ હોય એને એક લેન્ડ અને શેડ આપો છો અને એ પ્રોબ્લેમમાંથી એ લોકોને નિવારો છો, સો દેટ એ લોકો પોતાના બિઝનેસ પર વધારે ધ્યાન આપી શકે. એ તમે ઘણું સારું કરી રહ્યા છો સ્ટાર્ટઅપ્સને એક પ્રોત્સાહન આપવા માટે. રાજેશજી, હું તમને પૂછીશ કે આપણે એક જાન્યુઆરીમાં, લાસ્ટ જાન્યુઆરીમાં એક સ્ટાર્ટઅપ પોલિસી આવી, જે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ કન્ટ્રી જેને સ્ટાર્ટઅપ સ્પેશિયલ પોલિસી આપી. એ પહેલાં પણ સ્ટાર્ટઅપ્સ હતા. પોલિસી બાદ અને પોલિસી પહેલાંથી અને પોલિસી બાદ ને અત્યાર સુધી શું ગ્રાઉન્ડ લેવલ્સ પર તમને ડિફરન્સીસ જોવા મળી રહ્યા છે? બેઝિકલી જ્યારે સ્ટાર્ટઅપ પોલિસી આવી, મોદી સાહેબ જ્યારે પીએમ તરીકે આવ્યા, ત્યાં સુધી સ્ટાર્ટઅપ શબ્દ એક લોકપ્રિય નહોતો. અને સ્ટાર્ટઅપ શું છે એ ખબર નથી, લોકોને એ ખબર નથી. કમસે કમ પોલિસી આવ્યા બાદ બીજા કોઈ ચેન્જ આવ્યા કે નહીં, પણ લોકોને એક શબ્દ મળ્યો, સ્ટાર્ટઅપ. ગુજરાત ગવર્મેન્ટે એના માટે બહુ મોટું ફંડ, 10,000 કરોડનું ફંડ કર્યું. પરંતુ આમાં જે પોલિસીમાં મોસ્ટ ઓફ એ થયું કે એના વિડીયો જોશો કે લેક્ચર જોશો, મોસ્ટ ઓફ આઈટી બેઝ જ એમાં રહ્યું. જી, અને પોલિસી પણ એ બેઝિસ પર જ છે. કે જ્યારે પણ ભારતને ઇન્ડિયાની વાત કરવામાં આવે છે, ત્યારે સૌથી મોટી જે વાત કરવામાં આવે છે કે ઇન્ડિયાના મોટા ભાગના લોકો ગામડામાં વસે છે. બરાબર. આપણા કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની એક હિસ્ટ્રી જો ચકાસશો ને, તો એક નાના ગામડામાંથી આવ્યા હશે. એ ધીરુભાઈ અંબાણી હશે, બરાબર, કે એ તમે સંઘવી ગણશો. ભારતના કોઈ પણ ઉદ્યોગપતિની એક હિસ્ટ્રી
અમારા ગુજરાતીમાં તો એવું કહેવાય છે સુરતમાં કે ખાલી હાથમાં થાળી લોટો લઈને આવ્યા હતા નટાના અબજોપતિ થઈ ગયા છે બરાબર. એવું ધીરુભાઈ માટે પણ કહેવાતું કે તો પ્રોબ્લેમ એ છે કે સ્ટાર્ટઅપની જે નવી પોલિસી આવી એનો તમે અભ્યાસ કરો ને તો એટલા બધા ડોક્યુમેન્ટેશન છે એમાં કે જે સમજવા ગામડાના કોઈ વિદ્યાર્થી કરશનભાઈને નિર્માવાળાને કે ધીરુભાઈને કીધું હતું કે તમારે સ્ટાર્ટઅપ ચાલુ કરવું હોય તો તમારે એક ફાઇલ આટલી મોટી બનાવીને સબમિટ કરવી પડશે. તો પહેલા તો ગભરાઈ જઈએ આપણે. તો મોટો ભાગે આજે પણ જ્યારે તમે આજે નોટમાં પણ પેમેન્ટની વાત કરીએ છીએ ત્યારે તમે બધા ચેનલવાળા એક જ કહે કે ગામડામાં લોકો વસે છે. તો પ્રોબ્લેમ પોલિસી આવ્યા પછી એક થયું કે લોકોને જાગૃતતા આવી ગઈ સ્ટાર્ટઅપ માટે. પરંતુ અમે પોતે એક ગવર્મેન્ટ નરેન્દ્ર મોદી સાહેબના જે અભિયાન છે નોટોનો હોય કે સ્ટાર્ટઅપનું હોય અમે એના ખૂબ જ મોટા ચાહક છે. અમે એ જે પ્રયત્ન કરે છે એના માટે અમે સહભાગી થવા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક એક વખત લોન્ચ થયા પછી એવું લાગે છે કે એ પોલિસી પર જોઈએ એટલું કામ નથી થયું. તો સૌથી મોટું હું દીપકભાઈને જે વાત કરતો તો તમને કહું છું કે બધાય મોદી સાહેબની એક પણ વસ્તુ પર લાઈક કરે છે, ટ્વીટ કરે છે, શેર કરે છે. અમે એવું ડિસાઈડ કર્યું કે આપણે લાઈક ટ્વીટ કરતાં મોદી સાહેબના જે સ્વપ્ન છે તે સ્વપ્ન આપણા ખુદના પૈસાથી ખુદની મહેનતથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું સ્વપ્ન એક નાનું એવું મોડલ આપણે સ્ટાર્ટઅપ ગુજરાતમાં બનાવીએ બરાબર. અને જે સક્સેસ થાય તો અભણમાં અભણ લોકો એ સ્ટાર્ટઅપમાં આવી શકે. અમારા સ્ટાર્ટઅપમાં એક સૌથી મોટી તમને કહું જે વિશેષતા છે કે અહીં લોકોને સ્ટાર્ટઅપના આઈડિયા કોઈ ફોર્મમાં ફિલઅપ નથી કરવાના. ખાલી એક 2 મિનિટની પીચ આપી ગામડામાંથી વોટ્સઅપ કરે અથવા તો વિડીયો અપલોડ કરવાનો. વેરી ગુડ. આ તમે કરી રહ્યા છો પર્સનલી. પણ આપણે અહીંયા એક બ્રેક લઈશું ને બ્રેક બાદ જોઈશું કે આમાં ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ કઈ રીતે સપોર્ટ કરી રહી છે સ્ટાર્ટઅપને. પણ અમે આવીશું બસ થોડી જ વારમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના સ્ટાર્ટઅપ્સ પર અને હવે આપણે વાત કરીએ કે ગવર્મેન્ટ કઈ રીતે સપોર્ટ કરી રહી છે. જેવી રીતે આપણા ગેસ્ટ તો ઘણું કરી રહ્યા છે હેલ્પ અને પ્રમોટ કરવા માટે. તો દીપક, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે તો એને જો સ્ટાર્ટઅપનું હબ બનાવવું હોય આ ક્વોલિટીઝને લઈને તો એમાં જે બેઝ રિક્વાયરમેન્ટ છે બહુ મોટી છે, કેપિટલ રિક્વાયરમેન્ટ ઘણું મોટું છે, લેન્ડ તમને ઘણું મોટું જોઈએ. વીઝ જો તમે આઈટીમાં હો તો તમે એક ગરાજથી શરૂ કર્યું છો કરી શકો છો એક લો કેપિટલથી. તમે તો આમાં કામ કરી રહ્યા છો પણ શું ગવર્મેન્ટ તરફથી તમને કોઈ એડ મળી રહી છે, કોઈ હેલ્પ મળી રહી છે? नहीं, गवर्नमेंट से एक्चुअली एक्सपेक्टेशन भी नहीं है कुछ ज़्यादा. अच्छा. एक्सेप्ट टू हैव अ गुड पॉलिसी टू सपोर्ट वॉट एवर वी आर डूइंग. जी. और वी आर डूइंग द इन्वेस्टमेंट एज यू हैव सीन दैट एक्चुअली प्लॉट दे रहे हैं, प्लॉट के ऊपर शेड दे रहे हैं, बैंक से टाई अप दे रहे हैं कि उनका फंडिंग हो जाए. वेंचर कैपिटल और प्राइवेट इक्विटीज़ को इसमें इन्वॉल्व किया हुआ है सो दैट ग्रोथ कैपिटल मिल सके. क्लियरेंसेज एक मैन्युफैक्चरिंग के लिए बहुत बड़ा इशू होता है. सो वी हैव रिक्वेस्टेड गवर्नमेंट टू गिव अस अपॉर्चुनिटी टू हैव अ सिंगल विंडो क्लियरेंसेज. नहीं तो अदरवाइज क्या होता है कि 7 से 8 महीना लग जाता है जस्ट एक क्लियरेंस लेने में और स्टार्टअप 7 से 8 महीने में मर जाता પણ है. એના પર ગવર્મેન્ટે પોલિસી બનાવી છે, કામ બી કર્યું છે, બધું ઓનલાઈન બી પોલિસીમાં કર્યું છે. આઈ ડોન્ટ નો રિયાલિટીમાં એ કઈ રીતે કામ કરે છે. જી. ગુજરાતમાં આઈટી પોલિસી તો એક છે જ. જી. સેપરેટ એક પોલિસી છે. જી. મેન્યુફેક્ચરિંગ ફર્સ્ટ ટાઈમ એ લોકો પોલિસી લેવા માટે અમને ખરેખર તો જો ગુજરાતમાં સ્ટાર્ટઅપ કરવાનું બળ મળ્યું ને તો 2 વસ્તુ હતી. એક તો નરેન્દ્ર મોદી સાહેબનું પોતાનું પીએમનું વિઝન છે. બીજું ગુજરાતના જે નવા સીએમ આવ્યા છે વિજયભાઈ રૂપાણી, એ ખૂબ જ ઉત્સાહી છે. એને દરરોજ કંઈક ગુજરાત માટે કરવું છે નવું એવો વિચાર આવે છે. એટલે જ્યારે અમે એને વાત કરી કે અમારે સ્ટાર્ટઅપ માટે આવું પાર્ક કરવું છે તો અમને તરત ત્યાંના સેક્રેટરી સાહેબ છે, પ્રિન્સિપાલ સેક્રેટરી કૈલાસનાથન સાહેબ અને તનેજા સાહેબ, એમને કીધા. અને તે લોકો પણ ખૂબ જ ઉત્સાહી છે આ પાર્ક માટે અને જે પણ જોઈએ મદદ કરવા માટે. પણ ખાલી થોડું ડિલે થયું છે કે વાઇબ્રન્ટ ગુજરાત એક મોટું ફંક્શન ગુજરાતના અમારા પોતાના આંગણે આવી રહ્યું છે. જે આઈ થિંક આગળ જતા સ્ટાર્ટઅપ માટે પણ એક સ્ટાર્ટઅપ એટલે ખાલી એના ઓપોર્ચ્યુનિટી બનશે. પછી સીએમ સાહેબ, ઉદ્યોગ મિનિસ્ટર હોય કે ઇવન પ્રિન્સિપાલ સેક્રેટરી યા મમતા શર્મા કરીને એક છે, તે લોકો તમામ લોકો અમને પોઝિટિવલી જે પણ જોઈએ ક્લિયરન્સ તે આપવા તૈયાર છે. ઓકે.
મોટાભાગે પણ આમાં જે પ્રથમ વસ્તુ છે કે જમીન એ અમારી પાસે ઓલરેડી 100 એકરમાં અમે પાર્ક ડેવલપ થઈ ગયું છે, તો જમીનની અમારે રિક્વાયરમેન્ટ નથી ગવર્મેન્ટ પાસે. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ સ્ટેડિયમ અમે બનાવી દેવાના છે, ફાઇનાન્શિયલ બેંક સાથે પણ અમારા ટાઈઅપ છે. અમને જે ગવર્મેન્ટ સાથે જોઈએ સપોર્ટ એ અમને ખૂબ જ સારી રીતે મળ્યો છે, અને એના માટે હું વિજયભાઈ રૂપાણી સાહેબ અને કૈલાસનાથન સાહેબ હોય કે તનેજા સાહેબનો આપના ચેનલ દ્વારા ખૂબ આભાર માનું છું. જી રાજેશભાઈ, ઓફકોર્સ ગવર્મેન્ટ પોતાની કેપેસિટીમાં બધું કરી રહી છે, પણ હજી વધારે કરી શકે. ચિરાગ, તમને લાગે છે કે એક ગવર્મેન્ટે એક પોલિસી આપી દીધી અને એક ગુડ પોલિસીની ઓફકોર્સ જરૂર હોય છે કોઈ બી બિઝનેસ માટે, પણ વધારે તમે ગવર્મેન્ટ પાસેથી શું એક્સપેક્ટ કરો છો ને કરી રહ્યા છો? કારણ કે જે તમે તમારી બધા જ આપણા ગેસ છે લિમિટેડ કેપેસિટીમાં જે કામ કરી રહ્યા છે, પણ જો ગવર્મેન્ટ હજી વધારે એ જ સેમ ફિલ્ડમાં પ્રોત્સાહન આપે તો વધારે તમે સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરી શકો. ગવર્મેન્ટનું કામ છે પોલિસી બનાવવાનું, અને 2015માં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સારી શરૂઆત છે. પણ પ્રોબ્લેમ એ છે કે સ્મોલ અને મીડિયમ સ્કેલ એન્ટરપ્રિનર્સ જે હોય છે એ લોકો જોડે ટાઈમ અને નોલેજ હોતો નથી ગવર્મેન્ટ ઓફિસીસ જઈને આ બધું અપ્રુવલ લેવાનું. આવા કેસમાં આઈ વુડ સજેસ્ટ કે હજી થોડી સારી વધારે 2-3 પોલિસી જે અમે રાજેશભાઈએ બી ડિસ્કસ કરી છે દેટ વી કેન રેકમેન્ડ ટુ ગવર્મેન્ટ, અને એક ઓર્ગેનાઇઝ સેક્ટર કે જે રીતે અમારું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય કે બીજા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય ત્યાં 400-500 એન્ટરપ્રિનરના યુનિટ્સ હોય નાના મોટા, એ બધા વચ્ચે એક કોમન લાઇઝનિંગ થાય, અને ગવર્મેન્ટને ખબર છે કે આ બધી ઇન્ડસ્ટ્રીઓ સાચી છે, સારું કામ કરી રહી છે, અને એના અપ્રુવલ્સ જો ફટાફટ આવે તો દરેકે દરેક જણે એકનું એક કામ રિપીટ કરવાનું અટકી જાય, અને એક કોમન લાઇઝનિંગ થાય એ ખૂબ એનાથી કામ સરળ થઈ શકે છે. કેમ કે પોલિસી સારી બનાવવી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ બે વસ્તુ અલગ અલગ છે, અને એમાં કોઈનો વાંક નથી હોતો, પણ પ્રોપર ચેનલ નાના અને મધ્યમ ઉદ્યોગકારો જોડે હોતી નથી. એ બધું કમ્બાઈન કરીને કોમન એપ્રોચ કરી શકાય છે ઇન માય ઓપિનિયન. ઓકે, તો અહીંયા પાછો આપણે એક ક્વિક બ્રેક લઈને પાછા આવીશું અને જોઈશું કે CNBC બજાર હવે કઈ રીતે સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા માટે કામ કરી રહ્યું છે. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે. ત્યારે સ્ટાર્ટઅપમાં આપણા ગેસ્ટ તો ઘણું કામ કરી રહ્યા છે, તો CNBC બજારે પણ વિચાર્યું કે કેમ એમને સપોર્ટ ના કરીએ, અને હવે જેમ રાજેશભાઈ તમે જાણો છો કે તમારી સાથે મળીને અમે પ્રમોટ કરી રહ્યા છે, જે પ્રધાનમંત્રીનું બી સ્વપ્ન છે, અમને થયું અમે પણ જોડાઈ જઈએ. તો 4 સિટીમાં આપણે જવાના છે, એના માટે થોડી માહિતી આપો. બેઝિકલી ગુજરાતને આપણે 4 ઝોનમાં વેચી નાખ્યું છે, અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે પણ આઈડિયા હશે તે આપણે વેબસાઇટ ઉપર આવશે અને આપણા એપ દ્વારા ડાઉનલોડ કરી અને એમાં સબમિટ થશે. ઓકે. જે સિલેક્ટેડ આ આઈડિયાઓ આવવા માટે પ્રમોશન માટે આપણે 4 સિટીમાં CNBC દ્વારા અલગ અલગ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં આવી અને ઉમેદવાર પોતાને જે સિલેક્ટેડ ઉમેદવાર છે પોતાની પીચ આપી શકશે. ઓકે, એટલે કેમ્પ્સમાં આવીને જે સિલેક્ટેડ છે એ લોકોને, ને ત્યાં CNBC પેનલ જે હશે તે નક્કી કરશે કે આગળમાં આવ્યો પણ આઈડિયા ક્યાં જશે. આવા 200 આઈડિયાઓ આપણે પૂરા ગુજરાતમાંથી સિલેક્ટ કરશું અને તેને પ્લોટ અને શેડ આપવામાં આવશે, પ્લસ એને એક મેન્ટર આપવામાં આવશે, એને પ્રાઇવેટ ઇક્વિટી જોતી તો તે આપવામાં આવશે, અને ગુજરાત ગવર્મેન્ટે અમને જેમ કીધું છે તેમ કદાચ એટલે સિંગલ વિન્ડો બધી ક્લિયરન્સ પર મળી જાય. તો તમે એમ લોકોને લેન્ડ અને શેડ બી આપશો, અને શું ફાઇનાન્સિંગમાં પણ પછીથી હેલ્પ કરશો? એકચ્યુઅલી આ આખા આઈડિયામાં એવી રીતે છે કે એને લેન્ડ મળે બરાબર તો કોઈ સક્સેસ ના થાય, એને શેડ જોઈએ, શેડ મળે પછી મશીનરી જોઈએ, આટલું મળ્યા પછી પણ આદમી સક્સેસ ના થાય, એને સક્સેસ માટે એક કોઈ મેન્ટર જોઈએ કે કઈ રીતે ચલાવવું, કઈ રીતે ચલાવવું. તો આપણે દરેક એક સ્ટાર્ટઅપને ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ મેન્ટર આપીએ છીએ, જે એને કમસે કમ એટલું કહેશે કે બેટા આગળ જવાય કે ના જવાય. બરાબર, તો એક સારા એવા મેન્ટર આપશું, અને તે બધાની એક પીચ આપણે ફાઇનલ પીચ જેમાં 50 પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ એન્જલ ફંડિંગ વાળાને બોલાવીએ છીએ, એની સામે તે લોકો પીચ આપશે, અને તે પીચમાં સિલેક્ટને હોઈ શકે પ્રાઇવેટ ઇક્વિટી અથવા એન્જલ ફંડિંગ પણ મળી શકે. જુદી જુદી બેન્કો પણ અત્યારથી ખૂબ જ ઉત્સાહી છે તેને મશીનરી માટે લોન. એનો મતલબ કે ફક્ત અને ફક્ત
એને ફોકસ કરવાનું રહેશે પોતાના કામ માટે. બાકીની બધી જવાબદારીમાં આપણે તેની સાથે રહેશું. ગુજરાત ગવર્મેન્ટ તેની સાથે રહેશે, બેંકો તેની સાથે રહેશે અને આપ જેવા CNBC, બજાજ જેવું ચેનલો પણ સાથે રહેશે. એટલે તમે એક કમ્પ્લીટ પેકેજ આપશો એમને અને સો દેટ એમને બીજી ચિંતાઓ ના રહે અને આગળ વધી શકે. ક્વિકલી દીપક, હું તમને પૂછીશ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે હવે આવી રહ્યો છે જાન્યુઆરીમાં, એ કેટલું ફ્રૂટફુલ બની શકે છે સ્ટાર્ટઅપ બિઝનેસ માટે? બહુ ફ્રૂટફુલ બની શકે છે क्योंकि for any startup to succeed you need good ecosystem. Vibrant Gujarat can be a very good platform to create that ecosystem. जैसा राजेश भाई बोल रहे थे कि प्राइवेट इक्विटी प्लेयर्स, बैंक्स, इंडस्ट्रियलिस्ट, इन्वेस्टर्स, मेंटर्स બધા એક જ જગ્યા હશે વાઇબ્રન્ટ ગુજરાતમાં. સો ઇટ કેન ક્રિએટ અ રિયલી ઓસમ ઇકોસિસ્ટમ ફોર સ્ટાર્ટઅપ્સ ટુ સક્સીડ. શ્યોર. અને ચિરાગ, લાસ્ટ ક્વેશ્ચન હું તમને પૂછી લઉં કે પ્રધાનમંત્રીનું એક કેમ્પેન જે ચલાવી રહ્યા છે, મેક ઇન ઇન્ડિયા કેમ્પેનને, એને કઈ રીતે રિયાલિટી બનાવી શકે, કઈ રીતે રિયાલિટી બનાવી શકાય સ્ટાર્ટઅપ્સ? મેક ઇન ઇન્ડિયા જે આપણા રિસ્પેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટરનું સપનું છે, મેક ઇન ઇન્ડિયા, મેક ઇન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આઈ થિંક ઇટ્સ અ ફેન્ટાસ્ટિક કન્સેપ્ટ. પણ તમે એને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર જુઓ કે પ્રેક્ટિકલી એને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું જોઈએ. તો ઇન માય ઓપિનિયન દેર આર ટુ વેઝ. કે એક છે કે તમે હન્ડ્રેડ્સ ઓફ કરોડવાળી મોટી કંપનીઓને ટાર્ગેટ કરો જે આ કેમ્પેનને ઉપર લઈ જઈ શકે, અને બીજું છે કે તમે સ્મોલ અને મિડ સ્કેલ કંપનીને સપોર્ટ કરો અને એમનાથી એક આખું ઇકોસિસ્ટમને સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરો અને એ લોકો મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટને આગળ લઈ જઈ શકે. મારા મતે ઓપ્શન 2 એક વધારે સારો છે, કેમ કે એ લોકો ફટાફટ નિર્ણય લેતા હોય છે, ઘણા બધા લોકોને એમ્પ્લોયમેન્ટ આપતા હોય છે અને એક નવી પ્રતિભાવ બહાર આવતી હોય છે. ત્યારે મોટી કંપનીઓ રિલેટિવલી ખૂબ લાંબો સમય લેતી હોય છે ડિસિઝન મેકિંગ માટે. અને રાજેશભાઈના જેમ વાત કરી કે અમે લોકો ભેગા થઈને, તમે ધ્યાનથી વિચારો તો એક ઐતિહાસિક ઓફર જે અમે આપી રહ્યા છે એન્ટરપ્રિનર્સને કે ભાઈ તમે આવો, પૈસા કમાઓ અને પૈસા કમાઈને પછી બીજા લોકોને ચૂકવો. આવું ક્યાંય વર્લ્ડમાં મેં તો સાંભળ્યું નથી કે તમે ઇન્ડસ્ટ્રીનો શેડ મળે છે, લેન્ડ મળે છે, મેન્ટરશીપ મળે છે, બેંકનું ફાઇનાન્સ મળે છે. એક પ્લગ એન્ડ પ્લે મોડલ જે કહી શકાય, એ અમે બધું આખું કમ્પ્લીટ પેકેજ આપીએ છીએ. તમારે ફક્ત ને ફક્ત તમારો બિઝનેસ અને ધંધો કરવામાં જ ટાઈમ આપવાનો છે. બીજું બધું એક એન્ટરપ્રિનર બીજા એન્ટરપ્રિનરને સહાય કરે છે, એક એવું પેકેજ બની રહ્યું છે. અને હું પોતે બી એન્ટરપ્રિનર છું અને હજી સુધી મેં આટલું એટ્રેક્ટિવ કમ્પ્લીટ પેકેજ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટઅપ માટે ક્યાંય જોયું નથી. એન્ડ આઈ એમ શ્યોર કે આ ઘણા બધા એન્ટરપ્રિનરને ખૂબ હેલ્પફુલ થઈ શકશે અને આપણા પીએમનો હેતુ સિદ્ધ કરી શકે છે. આઈ એમ શ્યોર, કારણ કે જે તમે કામ કરી રહ્યા છો, એક આઈ થિંક વર્લ્ડમાં આવું ફર્સ્ટ ટાઈમ બની રહ્યું છે કે તમે બિઝનેસીસને કહો છો કે ફર્સ્ટ યુ ડુ બિઝનેસ દેન પે લેટર, એટલે આવો તો મોકો ક્યાં મળી શકે. પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર રાજેશજી, દીપકજી અને ચિરાગ, અમારી સાથે જોડાવા બદલ અને સ્ટાર્ટઅપ્સની વિશે વાતો કરવા બદલ. અને આ સાથે જ આ પ્રોગ્રામમાં બસ આટલું જ. નમસ્કાર.